બેફામ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈ શિવમ સોસાયટીમાં પહોંચી છે। સ્થળ પર પંચનામું કરવા માટે આરોપીને સાથે રાખ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ઉદય। જી ઉદય, બંસી જો વાત કરવામાં આવે, ગઈકાલના દ્રશ્ય આપણે જોયા હતા કે જેની અંદર સીસીટીવી અને વિડીયોની અંદર તલવારમાં હાથથી તલવાર વડે આખો વિસ્તાર જે છે એ બાનમાં લીધો હતો। અત્યારે એ જ આરોપીઓ જે છે તમે જોઈ શકો છો કે બે હાથ જોડી અને આ સોસાયટીના ગેટે ઊભા છે। અત્યારેના દ્રશ્યો જે છે એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ સ્થળ ઉપર જે છે આરોપીઓને લઈને પંચનામું કરવા માટે આવેલા છે। એ સમયના દ્રશ્યો છે જેની અંદર તમે જોઈ શકો છો કે આરોપીઓ ચારે ચાર જે છે એ આરોપીઓ દ્વારા અત્યારે બે હાથ જોડી અને સોસાયટીમાં પ્રવેશ થઈ રહ્યો છે। આખા સ્થળ પરનું પંચનામું તપાસના ભાગરૂપે કરવામાં આવતું હોય છે। ભાગરૂપે અત્યારે અહીંયા લઈને આવેલી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, જેની અંદરના દ્રશ્યો છે। ગઈકાલના દ્રશ્યો જોતા અને અત્યારના દ્રશ્યો જોતા તમે જોઈ શકો છો આખરે કે કેટલો તફાવત જે છે, કાયદો અને વ્યવસ્થા શું છે અને કાયદાનો પાઠ જ્યારે ભણાવવા બેઠતી હોય છે પોલીસ, ત્યારે સારા જે છે એ ગુનેગારો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એની અસર જે છે થતી હોય છે એ આપ જોઈ શકાય છે આખરે કે ક્યારે પણ ગુજરાત જે છે શાંતિપ્રિય રાજ્ય છે। ખાસ કરીને અમદાવાદ જે છે એ પણ શાંતિપ્રિય છે અને આ જે સોસાયટી હતી તેના પણ સભ્યો જે સાથે આપણે થોડા સમય પહેલાં વાત કરી એમણે પણ કહ્યું કે આવા પ્રકારની ઘટના જે છે એ ક્યારેક સાજી લેવામાં નહીં આવે। એ જ ભાગરૂપે જે છે એ અત્યારે આ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અને તમામ અસામાજિક તત્વોને આ એક સંદેશો છે કે અમદાવાદ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જો હાથમાં લીધો તો તમારા હાથ જે છે એ બે હાથ જોડીને તે ફરી વખત એ સ્થળ ઉપર તમારે આવવું પડશે જ્યાં